તો જયમાં ભગવતી મોંગલ મિત્રો, આપણે આવી ગયા છે ભગુડા મોંગલધામ। તો ચાલો આજે આપણે આરતીના ટાઈમે આવ્યો તો હું તમને બધો નજારો દેખાડું। તો આ જુઓ, આ બે ભાઈબંધો બેઠા છે આરતીના ટાઈમે, એક ફોન જોવે છે। અહીંયા આ ફેમિલી બેઠું છે, ઓલા બે ભાઈબંધો પાછા દેખાણા। અહીંયા આ ફેમિલી એના બાળકો સાથે રમી રહ્યું છે। જુઓ બાળક કેટલું ખુશ છે। તો આપણે બાળકને જોયા પછી આપણે આગળનો નજારો દેખાડીએ। તો ચાલો આ બધો આગળનો નજારો છે। અહીંયા નારિયેળીના કુંડા છે, જ્યાં બેસવાના ઓટલા પણ બનાવ્યા છે। જે યાત્રાળુઓ મુસાફરી આ કરીને આવે ને થાકી ગયા હોય તેને બેસવાના બાકડા પણ મેકલા છે। તો જુઓ અહીંયા નારિયેળીને આપણે શણગારેલી પણ છે, નારિયેળના સળિયાને કલર પણ કરેલો છે। અહીંયા ફરીજ આવ્યું, ફરીજમાંથી ઠંડુ પાણી પીવાનું। અને અહીંયા આગળ આપણે જોઈએ તો બાળકો આ હિંચકા ખાઈ રહ્યા છે અને રમી પણ રહ્યા છે। તો આ બાળકો બધા કેટલા ખુશ છે અને તે બધા નિરાંતે રમી રહ્યા છે। આ બધા યાત્રાળુઓ આવ્યા છે જે થાકીને પોરો ખાય છે। ત્યાં ભગુડામાં બાકડાની સુવિધા પણ છે, જે યાત્રાળુઓ આવે ને પોરો ખાવા માટે, બેસવા માટે। અને આ બધા પણ નિરાંતે બેસી રહ્યા છે। જુઓ અહીંયા પણ બધા બેઠા છે અને આપણે આગળ આરતી શરૂ છે તેના આપણે દર્શન કરાવીએ। તો આપ સૌ આરતીની ધ્યાનથી નિહાળો અને ત્યાં કેટલું માણસો છે, કેટલા ભક્તો છે એ પણ ધ્યાનથી જુઓ। તો જુઓ મિત્રો, મંદિરની અંદર આપણને ફોન લઈ જવા દેતા નથી, એટલે બહારથી જ હું તમને નજારો દેખાડી દઉં છું। આ બધા યાત્રાળુઓ આવેલા છે। જુઓ અત્યારે આરતી શરૂ છે, તો આ બધા યાત્રાઓ બહાર ઊભા ને માંગલમાના દર્શન કરે છે। જુઓ આ અંદર છે તે આરતી શરૂ છે અને આ બધા ભક્તો પણ આવેલા છે। જુઓ નીચે પણ બેઠા છે, અહીંયા બધા નીચે બેસીને પણ આરતીનો લાભ લઈ રહ્યા છે। તો આ આપણે જોયું માંગલમાની આરતીમાં કેટલા ભાવિ ભક્તો આવે છે। તો ચાલો આપણે ખોડિયારમાંની મૂર્તિ દેખાડીએ। તો જુઓ આ છે ખોડિયારમાંની મૂર્તિ। જય માં ખોડિયાર। તો ચાલો આપણે આગળ જઈએ। અહીંયા પાછળ પણ ઘણા ઊભા છે ભક્તો। તો આ છે સંગે મોંગલ, જ્યાં બધા ફોટા પાડે છે। આપણે સંગે મોંગલની અંદર જે માંગલમાં છે એના પણ દર્શન કરાવીએ। તો ચાલો આપણે એના દર્શન કરાવીએ। જય માં ભગવતી મોંગલ, જય માં મોંગલ। તો ચાલો આપણે એ બધા જુઓ, આ પાછળથી નજારો આપણે આ રીતના બધા માણસો આવેલા છે। આ બધા આપણે બાકડે બેઠા એ ભક્તો છે। તો ચાલો આપણે હવે લઈ જઈએ તમને જ્યાં અહીંયા પ્રસાદી આપે ત્યાં। જુઓ અહીંયા બધા પ્રસાદી લે છે। અહીંયા માંગલમાંની પ્રસાદી લેવાની લાઈન છે। આ અંદર આપણે પ્રસાદી લેવાવાળા ભક્તો અંદર બેસે છે। અને અહીંયા જુઓ આ સામે જે દેખાય છે ત્યાં પીરસવાનું છે। અહીંયા થાળી અને વાટકા પણ પડ્યા છે। જુઓ અંદર પીરસવાનું છે। અને અહીંયા જુઓ આ થાળી અને વાટકા છે। અહીંથી થાળીને વાટકા અંદર લઈને આપણે લાઈનમાં ઊભું રહેવાનું, પ્રસાદી લેવાની। ત્યાર પછી આપણે જમીને જે આપણા ભાણામાં વધ્યું હોય તે આ કુંડામાં નાખી દેવાનું। અને આ કુંડામાં નાખ્યા પછી સામે જે કુંડી જેવું દેખાય છે, જુઓ આમાં આપણે પહેલાં થાળી ધોવાની, પછી સાફ પાણી અહીંયા થાળી ધોવાની। અહીંયા થાળી ધોઈને આપણે જે થાળી વાટકા પહેલાં જોયા ત્યાં મેકી દેવાના। આ સામે જે દેખાય છે તે વિશ્રામ ગૃહ છે, જ્યાં યાત્રાળુઓ આવીને થાક્યા પાક્યા સૂવે છે, રાત પણ રોકાય છે, એ બધી વ્યવસ્થા કરેલી છે। જુઓ આ બધા અહીંયા અત્યારે આરતીના ટાઈમે બધા આરતીમાં ગયેલા છે, એટલે આ બધું ખાલી છે। નકર અહીંયા એક પણ બાકડો ખાલી ન હોય। જો આ ફરીજ છે, ત્યાં થાળી વાટકા મૂકીને પાણી અહીંયા પીવાનું, ટાઢું પાણી। તો ચાલો આરતીનો લાભ કોણ કોણ લઈ રહ્યા છે, જુઓ આ પણ આરતીનો લાભ રહ્યા છે, છૂતા આરતીનો લાભ લઈ રહ્યા છે। તો જુઓ આપણે આવી ગયા હતા નાની પાછા, આ બધા નિરાતે બેઠા છે, આ ભાઈ બહેનો પણ બેઠા છે। તો જયમાં ભગવતી મોંગલ કરીને આપણે વિડીયો પૂરો કરીએ। આવી જ રીતે જોતા રહો, લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દો અને તમારા મિત્રોને પણ શેર પણ કરી દો।